ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા એનો સ્વાધ્યાય 5.8 સ્વાધ્યાય 5.8 ની અંદર આપણે બે પ્રમેય શીખવાના છે. કયા બે પ્રમેય? તો એક છે રોલનું પ્રમેય અને બીજું છે મધ્યકમાન પ્રમેય. બે શું છે એની વિશે પહેલા માહિતી મેળવી લઈએ. ટૂંકમાં માહિતી મેળવશું દાખલાઓ એક એક ઉદાહરણ લઈને, ત્યારબાદ સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. તો સૌથી પહેલા જે આવે છે એ છે રોલનું પ્રમેય. રોલનું પ્રમેય આને કહેવાય રોલ્સ થિયરમ. તો શું છે રોલનું પ્રમેય? આ સમજવા માટે એક ઉદાહરણ લઈ લઉં. ઉદાહરણ લઈને આપણે સમજીએ. તો હું ઉદાહરણ આવું લઈશ, f of x equal to 3x square. f of x equal to આપ્યું છે 3x square અને એવું કહી દીધું છે x belongs to -1 to 1. આવી જ કંઈક રકમ આપેલી હશે. રકમમાં f of x આપ્યું હશે અને આપ્યું હશે x belongs to -1 થી 1. તમારે આની ઉપર રોલનું પ્રમેય લગાડવાનું છે અને શું કરવાનું છે આગળ એ આપણે જોઈએ. તો રોલનું પ્રમેય લગાડવા માટે ત્રણ શરતો જોવી પડે. બરાબર છે? આ તમારે યાદ રાખવું પડશે અત્યાર પૂરતું. હમણાં એક દાખલો ગણીએ ત્યારબાદ આપણે સમજૂતી લઈએ, પણ પહેલાં દાખલો ગણશું. તો સૌથી પહેલાં આની ત્રણ શરતો ચેક કરવી પડે. તો કઈ ત્રણ શરતો ચેક કરવી પડે? એમાં પહેલી શરત આવી છે કે વિધેય f એ અહીંયા તમને જે અંતરાલ આપ્યો છે એ અંતરાલમાં સતત હોવું જોઈએ. તો f એ -1 થી 1 એમાં સતત છે કે નહીં? તો તમે વિધેય જુઓ તો બહુપદીય વિધેય છે. બહુપદીય વિધેય r ઉપર સતત હોય. 3x² એ r ઉપર સતત છે. તો f એ -1 થી 1 પર સતત છે. એટલે આ પહેલી શરત છે એનું પાલન થઈ ગયું. f એ -1 થી 1 પર સતત છે. તો પહેલી શરત શું થાય કે f of x એ જે અંતરાલ આપ્યો છે એ અંતરાલ ઉપર સતત હોવું જોઈએ. બીજી શરત શું છે? f એ અહીંયા તમને હંમેશા સૌરુત અંતરાલ આપેલો હશે, પણ વિવૃત અંતરાલ -1 થી 1 એની ઉપર વિકલનીય પણ હોવો જોઈએ. તો તમે જુઓ 3x² બહુપદીય વિધેય એ વિકલનીય પણ છે r પર. r ઉપર વિકલનીય છે એટલે f એ -1 થી 1 પર વિકલનીય છે. તો આ બીજો ચેક થઈ ગયું. બે શરતો. પહેલી કઈ કે f જે તમને અહીંયા અંતરાલ આપેલો છે એ અંતરાલ ઉપર સતત હોવું જોઈએ. બીજી શરત કે વિધેય આપ્યું છે એ વિવૃત અંતરાલ, તમને જે અંતરાલ આપ્યો છે સૌરુત, પણ એવી રીતે વિવૃત અંતરાલ પર વિકલનીય હોવો જોઈએ. અને ત્રીજી શરત શું છે? તો ત્રીજી શરત આવી છે કે બંને અંતરાલનું પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ બંને અંત્ય બિંદુઓ છે, એટલે કે -1 અને 1, એ બંને આગળ f of ની જે કિંમત છે f ની કિંમત એ સરખી મળવી જોઈએ. એટલે કે f of -1 અને f of 1 બંને સરખી મળવી જોઈએ. જો આ ત્રણ શરતનું પાલન થાય તો આપણે રોલનું પ્રમેય લગાડી શકીએ. તો ત્રીજી શરત f of -1 મૂકો તો -1 નો સ્ક્વેર એટલે 1 એને ગુણ્યા 3, તો આ પણ આપણને મળશે 3. અને f of 1 1 મૂકો તો પણ એ મળશે 3. આ બંને સરખા છે એટલે અહીં આપણે લખી શકીએ f of -1 equal to f of 1. તો ત્રણેય શરતોનું પાલન થાય છે. ત્રણેય શરતો કઈ? વિધેય સતત હોવું જોઈએ, વિવૃત અંતરાલ ઉપર વિકલનીય હોવું જોઈએ અને બંને અંત્ય બિંદુ આગળ f ની કિંમત સરખી મળવી જોઈએ. આ ત્રણ શરતોનું પાલન થાય તો રોલનું પ્રમેય લગાડી શકાય. હવે છે શું રોલના પ્રમેયમાં કરવાનું શું? તો એમાં તમારે મેળવવાનું હોય c. શું મેળવવાનું હોય? c મેળવવાનું હોય. તો આ c કેવી રીતે મળે? એની માટે તમારે જે વિધેય છે એનું વિકલન કરવાનું. વિધેયનું વિકલન શું થાય? f prime of x અને એના બરાબર લઈ લેવાનું 0. વિધેય છે એનું વિકલન લઈ લેવાનું 0 એટલે f prime of x equal to 0. આનું તમે વિકલન કરો. f of x નું વિકલન 3x² નું વિકલન 2 આગળ આવશે, એક ઘાત ઘટી જશે એટલે 6x equal to 0.
6x ઇક્વલ ટુ 0, તો x ઇક્વલ ટુ શું મળ્યું? x ઇક્વલ ટુ મળી ગયો 0. આ x ઇક્વલ ટુ 0 મળ્યો. હવે આ 0 જે મળ્યો એ અંતરાલની અંદરથી છે, તો કે હા છે. એટલે કે x બિલોંગ્સ ટુ -1 થી 1 એ અંતરાલની અંદરથી છે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે c બરાબર 0. આ જે x ની કિંમત મળી એ જો અંતરાલની અંદર આવતી હોય તો એ રીતે c ની કિંમત થઈ ગઈ. આ આખું થઈ ગયો દાખલો પૂરો. રોલનું પ્રમેય આમાં આપણે લગાડ્યું. રોલના પ્રમેયમાં કરવાનું શું? તો કે વિધેય બરાબર લઈ લેવાનું, વિધેયના વિકલન બરાબર 0 લઈ લેવાનું. એમાં જે x ની કિંમત મળે, જો x ની કિંમત એ અંતરાલની અંદરથી હોય તો એને કહી દેવાનું c. તો આ થયો દાખલો. કેમ ગણવાનો? આ પરફેક્ટ લખેલી રીત છે, આ પ્રમાણે દાખલો ગણવો પડે. પણ હવે આ છે શું? રોલનું પ્રમેય એક્ઝેક્ટલી કેવા શું માંગે છે? તો એને સમજવા માટે આપણે એક આલેખ દોરીએ. એક આલેખ દોરીએ. આવો આલેખ તમને ટેક્સ્ટબુકમાં પણ ક્યાંક આપેલો હશે સમજૂતી માટે. તો જો આ એક વિધેયનો આલેખ છે, વક્ર. અહીંયા બિંદુ કહી દઈએ આપણે a, અહીંયા કહી દઈએ b. બરાબર છે, a અને b. તો આટલું અંતર કહેવાય a, અને એની નીચેનું જે અંતર છે એ b. હવે તમે જુઓ અહીંયા જે -1 થી 1 આપેલું છે એને આપણે આમ લખીએ a થી b. a અને b કોઈ પણ અચળ સંખ્યા છે, a થી b. તો અહીંયા આવ્યું a અને b, આવી ગયું અંતરાલ, એની અંદરનું વિધેય a થી b નું વિધેય. તો પેલી શરત છે -1 થી 1, એટલે a થી b ઉપર સતત હોવું જોઈએ. તો જુઓ તમે આલેખ આપણે એવો જ દોર્યો છે કે સતત છે. સતત હોવો એટલે કે કટકો ન પડવો જોઈએ. તો આલેખ અહીંયાથી શરૂ થાય છે a થી તો b સુધી સળંગ છે, કે કટકો નથી પડતો, એટલે આ સતત છે. તો પહેલી શરતનું પાલન થઈ ગયું, a થી b પર સતત છે. પછી બીજી શરત શું છે? -1 થી 1 પર વિકલનીય છે. હવે કોઈ પણ વિધેય વિકલનીય છે કેમ ખબર પડે? તો કે વિધેયનો જે આલેખ છે એને દરેક બિંદુ આગળ સ્પર્શક મળવા જોઈએ. વિધેયનો આલેખ છે એને દરેક બિંદુ આગળ જો સ્પર્શક મળતા હોય તો એ વિકલનીય છે એમ કહી શકાય. પણ અહીંયા તમે જો શું કામ આપણે વિવૃત અંતરાલ લીધું છે? વિવૃત અંતરાલ લેવાનું કારણ, તો અહીંયા આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ, a અને b બંને બિંદુ આગળ, એ પોતે એક બિંદુ હોવાથી એને અસંખ્ય રેખાઓ મળે, અસંખ્ય સ્પર્શક મળી શકે, એની અંદરથી છેદતી અસંખ્ય રેખાઓ મળે. પણ શરત શું છે આપણી? કે એનો જે આલેખ છે એના દરેક બિંદુએ માત્ર એક જ સ્પર્શક મળવો જોઈએ, સ્પર્શક એક જ હોય. તો આની સિવાયના બધા બિંદુ આગળ તમે જોશો તો એક એક સ્પર્શક તમને મળશે. આ બિંદુ આગળ, આ બિંદુ આગળ, આ બિંદુ, જેટલા બિંદુ છે બધા બિંદુ આગળ એક એક સ્પર્શક મળશે, આ બે બિંદુને બાદ કરતા. તો બધા બિંદુ આગળ સ્પર્શક મળતો હોય તો એ કહી શકાય કે -1 થી 1, એટલે a થી b ઉપર વિકલનીય છે. એટલે બીજી શરતનું પાલન થઈ ગયું. અને ત્રીજી શરતનું પાલન. ત્રીજી શરત શું છે? તો કે a અને b આગળ f ની કિંમત, a અને b આગળ f ની કિંમત સરખી હોવી જોઈએ. તો તમે જુઓ તો અહીંયા આપણે લેવલ પણ એવું સરખું રાખેલું છે, a અને b આગળ f ની કિંમત સરખી છે. અહીંયા આપણે જો x દર્શાવતા હોય તો અહીંયા દર્શાવીએ y. x ઉપર કિંમત છે પહેલાની, એટલે અહીંયા જો આપણે બિંદુ લખીએ તો a, f of a એવું લખાય, અને અહીંયા લખાય b, f of b. x, y લખતા હોય એમાં y equal to f of x, એટલે a, f of a અને b, f of b આવા બિંદુ થશે. તો તમે જોઈ શકો છો કે f of a અને f of b આ બંને ઊંચાઈ પણ સરખી છે. તો ત્રીજી શરતનું પણ પાલન થઈ ગયું. હવે આ શરતનું પાલન થયું. શું કામ શરત આપણે ચેક કરતા હતા એ ખબર પડી ગઈ. અને c શું છે? તો c એટલે તમને એવું આપશે, તમે લ્યો છો વિકલન 0. હવે કોઈ પણ વિધેયનું વિકલન 0 હોય,
એટલે વિકલન એટલે શું થશે? ઢાળ. આપણને બધાને ખ્યાલ છે 11મા ધોરણની અંદર પણ એવું આવી ગયેલું છે કે f પ્રાઇમ ઓફ x વિકલન એટલે શું થાય? ઢાળ. કોઈ પણ રેખાનો ઢાળ થશે અથવા તો કોઈ પણ વિધેય છે એનું વિકલન એટલે ઢાળ. તો તમે જ્યારે વિધેયના વિકલન બરાબર 0 લ્યો છો ત્યારે તમને ઢાળ 0 મળે છે. f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 0 તો ઢાળ બરાબર 0. હવે ઢાળ 0 એ રેખા કેવી હોય? તો જેનો ઢાળ 0 એ રેખા હોય સમક્ષિતિજ રેખા. તો સમક્ષિતિજ રેખા તમને અહીંયા કયા સ્પર્શક ઉપર મળશે? તો સૌથી ઉપરનું જે બિંદુ હશે, સૌથી ઉપરનું બિંદુ અહીંયા ટોચ ઉપરનું જે બિંદુ હશે તેનો જે સ્પર્શક હશે, એનો સ્પર્શક મળ્યો, એનો ઢાળ બરાબર 0 હશે. સૌથી ઉપરનું જે ટોચ ઉપરનું બિંદુ છે એ બિંદુ આગળનો સ્પર્શક એનો ઢાળ કેવો હોય? 0. એટલે જ્યારે તમે f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 0 લ્યો છો ત્યારે તમને સૌથી ઉપરનું જે બિંદુ છે એનો સ્પર્શક મળે અને ત્યાં તમને x ની જે કિંમત મળે છે એ સૌથી મહત્તમ કિંમત છે. એટલે અહીંયાથી ડોટેડ લાઈન દર્શાવીએ આપણે તો આલેખમાં સૌથી મહત્તમ જે કિંમત છે અહીંયા c એ આપણને મળે છે. એ જ c આપણે અહીંયા મેળવવાનું છે. તો હવે આખું તમે જોયા પછી તમને ખબર પડે કે આ ત્રણ શરતો શું કામ આપણે લગાડી છે. એ ત્રણેય શરતો હોય તો જ રોલનું પ્રમેય લગાડી શકાય. અને બીજું c આપણને શું આપે છે? તો c આપે છે સૌથી જે મહત્તમ બિંદુ છે આલેખની અંદર, વક્રની અંદર મહત્તમ બિંદુ, મહત્તમ ઊંચાઈ ધરાવતું જે બિંદુ છે એ આપણને આપશે c. જો આ બિંદુ આપણે જોતું હોય તો શું મળે? c, f of c. c, f of c એટલે આ બિંદુ આપણને મળી જાય, આ ઊંચાઈ મળી જાય આપણને. આનો પણ ઉપયોગ કરવાનો આવી શકે. આ પ્રમેય JEE અને NCERT બંને માટે ખૂબ અગત્યનું છે, તો ખાસ સમજી લેવું. હવે આગળ તો હવે રોલનું પ્રમેય જોયું. મધ્યકમાન પ્રમેયમાં શું ફેર છે તો એ પણ જોઈ લઈએ. મધ્યકમાન પ્રમેય બહુ મોટો ચેન્જ નથી એમાં. મધ્યકમાન પ્રમેય અને કહેવાય મીન વેલ્યુ થિયરમ. તો આની અંદર શું આવે છે એની માટે પણ ઉદાહરણ લઈએ. જે ઉદાહરણ હતું એમને રહેવા દેશું. f of x equal to 3x square. પણ અહીંયા બિંદુ હું બદલાવું છું. x belongs to 0 to 1, 0 થી 1 ની અંદર. હવે આની અંદર શરતો આવશે તો કે હા, શરતો તો ઓલામાં આવતી હતી, આમાં આવશે. શું શું આવશે? પહેલી શરત જે હતી એમ નામ રહેશે. કઈ શરત? f એ સૌરુદ્ધ અંતરાલ 0 થી 1 માં સતત છે. તો પહેલી શરત એમ નામ રહેશે. બીજી શરત f એ વિરુદ્ધ અંતરાલ 0 થી 1 માં વિકલનીય છે. ઓકે, હા, વિકલનીય પણ છે. ત્રીજી શરત શું હતી? ત્રીજી શરત હતી a અને b એટલે કે f of a અને f of b બંને સરખા હોવા જોઈએ. આની અંદર ત્રીજી શરત ચેક કરવાની જરૂર નથી. મધ્યકમાન પ્રમેયમાં ખાલી આ બે જ શરત ચેક કરવાની. f એ સૌરુદ્ધ અંતરાલ 0 થી 1 એટલે કે a થી b માં સતત હોવું જોઈએ અને વિવૃત અંતરાલ a થી b માં વિકલનીય હોવું જોઈએ. આ બે જ શરત ચેક કરવાની. તો હવે એની અંદર પણ આપણે મેળવવાનો છે તો c જ તે. એની અંદર c શું થશે? c કેવી રીતે મેળવવાનો એની માટે આલેખ જોઈએ. આલેખ ઉપરથી ક્લિયર થશે. x y. અહીંયા તમે જુઓ ત્રીજી શરત આપણે નથી લીધી એટલે કે બંને બિંદુ એક સરખી ઊંચાઈ ન હોય તો ચાલે. તો આલેખ હું બીજો અલગ દોરીશ થોડોક. અહીંયા એક બિંદુ કહી દઈશ a, એક બિંદુ અહીંયા કહી દઈશ કે b. તો આલેખ આમ દોરું. આ વક્ર દોર્યો. અહીંયાથી a, અહીંયા b, આટલું ડિસ્ટન્સ છે અને કહી દઉં a.
નીચેનું ડિસ્ટન્સ એ બી. અહીંયા બિંદુ એ આવશે, એ વાળું બિંદુ આવશે, અહીંયા બી વાળું બિંદુ આવશે. અહીંયાના બિંદુ આપણે લખવા હોય તો કયા લખી શકીએ? લખવા હોય તો a કોમા એફ ઓફ એ અને બી કોમા એફ ઓફ બી. બંને શરતો એમનેમ છે, સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ આ બે બિંદુ સિવાય. એ છેદ તે આલેખ આપણે જોઈ શકીએ છીએ. તો હવે ત્રીજી શરત નથી લીધી એટલે આ બંને જુઓ તમે ઊંચાઈ સરખી નથી. આમાં પણ સી મળશે. તો આમાં તમે જ્યારે એના બરાબર 0 લ્યો, આમાં તમે વિકલન બરાબર 0 લ્યો. આનું જ્યારે ઢાળ સી માટે ઢાળ મેળવો તો સી અહીંયા ક્યાંક મળશે તમને. એ ક્યાં મળશે? તો કે અહીંયા જે રેખા છે એ અને બી ને જોડતી, એ અને બી ને જોડતી જે રેખા બનશે એને સમાંતર રેખા મળશે. સી બિંદુ આગળ જ્યારે તમે ઢાળ લેશો એટલે કે એફ પ્રાઇમ ઓફ સી, એફ પ્રાઇમ ઓફ સી એ તમને એ અને બી બંને બિંદુને જોડતી જે રેખા છે એને સમાંતર રેખા મળશે. અને સમાંતર રેખા એટલે અહીંયા હું દોરી નાખું. આ જ્યારે તમે એફ પ્રાઇમ ઓફ સી લેશો તો એફ પ્રાઇમ ઓફ સી આપણને શું આપે છે? એફ પ્રાઇમ ઓફ સી રોલમાં શું હતું? એફ પ્રાઇમ ઓફ એક્સ ઇક્વલ ટુ 0 લેતા હતા, ઢાળ બરાબર 0. પણ અહીંયા તમને જો ઢાળ 0 નહીં મળે, એનો ઢાળ તમને મળશે. એનો ઢાળ કેવો મળશે? તો સી બિંદુ આગળનો ઢાળ એટલે એ થી બી ને જોડતી જે રેખા છે એનો ઢાળ. આ બંને સરખો થશે, સમાંતર રેખા છે. તો અહીંયા તમે જુઓ એ અને બી માટેના બે બિંદુ આપી દીધેલા તમને, એ કોમા એફ ઓફ એ અને બી કોમા એફ ઓફ બી. તો બે બિંદુ આપેલા હોય તો રેખાનો ઢાળ મેળવવાનું સૂત્ર વાય નો તફાવત છેદમાં એક્સ નો તફાવત. તો વાય નો તફાવત શું થશે? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ, એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ છેદમાં અહીંયા પહેલા એફ ઓફ બી લીધું છે એટલે પહેલા બી લેવાનું, બી માઇનસ એ. એફ પ્રાઇમ ઓફ સી એટલે સી બિંદુ આગળનો ઢાળ અને એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ એટલે એ બી જે છે આ રેખાને જોડતો ઢાળ. તો આ બંને સરખા છે આના ઢાળ એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ બરાબરની નિશાની. તો આ સૂત્ર મળી ગયું એફ પ્રાઇમ ઓફ સી નું. આમાં એટલું કરવાનું છે, પહેલા બે શરત લખી નાખવાની. બે શરત લખ્યા પછી એફ પ્રાઇમ ઓફ સી બરાબર શું લઈ લેવાનું? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ અને મેળવવાનું છે આપણે સી. તો ગણ્યા દાખલો એફ પ્રાઇમ ઓફ સી, આનો વિકલન કરો એટલે 6x મળે. તો x ની જગ્યાએ મૂકી દો c એટલે 6c એના બરાબર f ઓફ b, b એટલે 1 અને a એટલે 0. તો f ઓફ b f ઓફ 1 માઇનસ f ઓફ 0 એના છેદમાં 1 માઇનસ 0. તો 6c એના બરાબર આપણને આવું મળ્યું, f ઓફ 1 માઇનસ f ઓફ 0. f ઓફ 1 અહીંયા તમે 1 મૂકો તો મળશે તમને 3, 0 તો આખું 0 એના છેદમાં 1 એટલે 6c એના બરાબર આ મળ્યું તમને 3 બરાબર. f ઓફ 1 એટલે 3 થશે માઇનસ 0 એના છેદમાં 1. તો c બરાબર તમને શું મળ્યું? 1/2. હવે 1/2 0 થી 1 માં છે તો કે હા છે એટલે c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી 1 એટલે c બરાબર મળી ગયું 1/2. તો આ થઈ ગયું મધ્ય કમાનનું પ્રમેય. મધ્ય કમાનનો પ્રમેયમાં શું ફેરફાર છે તો કે પેલી બે જ શરતો આવશે, ત્રીજી શરત નહીં આવે. અને ઓલામાં તમે જે f પ્રાઇમ ઓફ x બરાબર 0 લઈને c મેળવતા હતા એની જગ્યાએ f પ્રાઇમ ઓફ c બરાબર f ઓફ b માઇનસ f ઓફ a અપોન b માઇનસ a. આ સૂત્ર ક્યાંથી આવ્યું તો કે અહીંયાથી આવ્યું. હવે આનો બીજો ઉપયોગ શું થઈ શકે? અહીંયા પણ તમને આ બિંદુ પૂછી શકે f ઓફ c. અહીંયા એમ કે જે બિંદુ આગળ મહત્તમ મળે છે કિંમત એ બિંદુ મેળવો તો c, f ઓફ c આ બિંદુ મળી જાય. અને કદાચ તમને એમ કીધું હોય કે એની મહત્તમ ઊંચાઈ શોધો તો એની મહત્તમ ઊંચાઈ પણ અહીંયાથી મળી જાય તમને. આ જે f ઓફ c મેળવ્યું એની મહત્તમ ઊંચાઈ. આ રીતે મધ્ય કમાન પ્રમેય અને રોલના પ્રમેયનો ઉપયોગ થાય છે. બંને પ્રમેય અહીંયા આપણે ઉદાહરણ લીધા, થોડા તમને ખ્યાલ આવ્યો હશે. હજી વધારે ખ્યાલ લાવવા માટે આગળ સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ, પ્રેક્ટિસ થશે એમ વધારે આઈડિયા આવશે.
ક્વેશ્ચન નંબર 1, x બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ -4 થી 2 માં વિધેય f of x ઇક્વલ ટુ x² પ્લસ 2x માઇનસ 8 માટે રોલનું પ્રમેય ચકાસો. રોલનું પ્રમેય ચકાસવાનું છે એટલે પહેલી એની 3 શરતો આવશે. કઈ 3 શરતો? તો પહેલામાં પહેલી ચેક કરવાનું કે વિધેય છે એના ઉપર સતત હોવું જોઈએ. તો વિધેય તમે જો બહુપદીય વિધેય છે, બહુપદીય વિધેય r ઉપર સતત હોય એટલે f એ -4 થી 2 પર સતત છે. બીજી શરત f એ વિવૃત અંતરાલ -4 થી 2 પર વિકલનીય છે. મોટા ભાગના દાખલાઓની અંદર આ બંને શરતોનું પાલન થતું હશે. અમુક જ એવા દાખલાઓ હશે જે માનાંક છે, પછી અમુક જે ફ્લોર એક્સ છે, સીલિંગ એક્સ છે, એની જેવા જે વિધેય હશે એની માટે આ શરતોનું પાલન નહીં થતું હોય, એમાં ચેક કરવું પડે. બાકી બધામાં બંને શરતોનું પાલન થતું હશે. ત્રીજી શરત શું છે? ત્રીજી શરત -4 અને 2 બંને આગળ f ની કિંમત સરખી હોવી જોઈએ, એટલે કે f of -4 અને f of 2 બંને સરખું હોવું જોઈએ. f of -4 અહીંયા x ની જગ્યાએ મૂકો તમે -4, -4 નો સ્ક્વેર એટલે 16 પ્લસ 2 ગુણ્યા -4 એટલે -8, -8 તો 16 -8 -8 એટલે આ શું મળ્યું આપણને? 0. હવે f of 2 ચેક કરો. f of 2 નો સ્ક્વેર એટલે 4 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 ઓછા 8 તો 4 વત્તા 4 8 -8 એટલે 0. તો આ બંને પણ સરખા મળ્યા. બંને સરખા મળ્યા એટલે અહીંયા લખીએ f of -4 ઇક્વલ ટુ f of 2. ત્રણેય શરતોનું પાલન થઈ ગયું એટલે અહીંયા લખવાનું કે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય. રોલનું પ્રમેય લાગુ પાડી શકાય. રોલના પ્રમેયમાં શું કરવાનું? f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ લઈ લેવાનું 0. એટલે અહીંયા આપણે લઈ લઈશું f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 0. f પ્રાઇમ ઓફ x એટલે f of x નું વિકલન 2x વત્તા 2, 2x પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો x બરાબર શું મળશે તમને? 2 સામેની બાજુ વયું જાય, 2 છેદમાં જાય તો x બરાબર તમને મળશે -1. x બરાબર -1 એ -4 થી 2 ની અંદર આવે છે તો કે આવે છે. x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -4 થી 2 એમાં છે તો આપણો c શું મળશે? c બરાબર -1. જો x ની કિંમત એ અંતરાલની અંદર આવતી હોય તો આપણો c થઈ જશે c બરાબર -1. ક્વેશ્ચન 2, ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં. આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયના પ્રતીક વિશે શું કહી શકશો? અહીંયા તમને 2 આપ્યા છે, હજી એક આવશે ત્રીજો. ટોટલ 3 વિધેયો આપેલા છે, એના ઉપર તમારે રોલનું પ્રમેય ચકાસવાનું છે. તો ચકાસીએ. 3 શરતો એની જોઈએ. તો સૌથી પહેલાં તો વિધેય છે એ ફ્લોર એક્સ છે. ફ્લોર એક્સ r ઉપર સતત નથી, કોઈ પણ સૌરુત અંતરાલ ઉપર સતત નથી. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે f એ સૌરુત અંતરાલ 5,9 પર સતત નથી. હવે સતત નથી એટલે વિકલનીય પણ નથી. એટલે f એ વિવૃત અંતરાલ 5,9 પર વિકલનીય નથી. અહીંયા હું લખું છું એનો મતલબ કે આખા અંતરાલ ઉપર વિકલનીય સતત નથી. એની અંદરના અમુક ભાગ માટે સતત થતો હશે પણ આખા અંતરાલ માટે સતત નથી, આખા અંતરાલ માટે વિકલનીય નથી. અને ત્રીજી શરત પણ જોઈ લઈએ સાથે સાથે. તો કે f of 5 એટલે શું થશે? 5 અને f of 9 એના બરાબર 9. તો આ બંને પણ સરખા નથી. એટલે રોલના પ્રમેયની 3 માંથી એકેય શરતનું પાલન નથી થતું, એટલે રોલનું પ્રમેય લાગી શકે, લગાવી શકાય નહીં. રોલના પ્રમેયની 3 માંથી એકેય શરતનું પાલન નથી થતું એટલે રોલના પ્રમેયને લાગુ પાડી શકાય નહીં. એટલે પેલું જે આપણને ક્વેશ્ચન પૂછ્યો તો એ પતી ગયો. અહીંયા બીજો એવો છે, આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયના પ્રતીક વિશે શું કહી શકશો? તો એ સમજવા માટે સૌથી પહેલા આ વિધેય છે એને હું આવી રીતે લખું. જો
એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આના ભાગ પાડીશું 5, 6, 7, 8 અને 9. 5, 6, 7, 8 અને 9. 5 ક્યારે આવશે? જ્યારે x બિલોંગ્સ ટુ 5 થી 6. 5 થી 6 ની અંદર જ્યારે x હશે ત્યારે એનો જવાબ 5 આવશે. એ તમને બધાને ખ્યાલ છે. 5 થી 6 ની અંદર હોય એટલે એનો ફ્લોર x થઈ જાય 5. 6 એવી રીતે 6 થી 7 ની અંદર, 7, 7 થી 8 ની અંદર, x બિલોંગ્સ ટુ 8 થી 9 ની અંદર અને 9 જ્યારે x બરાબર 9. બરાબર છે. અહીંયા આપણે એમ લખી શકીએ સૌરુત અંતરાલ 5 થી 6. આની અંદર તમે જુઓ તો સૌરુત અંતરાલ 5 થી 6 જે છે એની ઉપર f સતત થાય છે. નાનો અંતરાલ બીજો છે 6 થી 7 એની ઉપર સતત છે. 7 થી 8 માં સતત છે. 8 થી 9 માં સતત છે. તો આખા સૌરુત અંતરાલ 5 થી 9 ઉપર સતત નથી, પણ અહીંયા જે આ નાના નાના અંતરાલ બને છે એના ઉપર સતત બને છે. તો એ સતત જો બનતું હોય તો વિકલનીય પણ થઈ શકે. સતત ને વિકલનીય હોય f ઓફ 5 અને અહીંયા તમારે 6 તો લેવાનો નથી. તો આની ઉપર જો હવે તમે f પ્રાઇમ ઓફ c મેળવો, f ઓફ 5 લ્યો, f ઓફ 5 તમને શું મળશે? 5. f ઓફ 5 બરાબર 5. તો f પ્રાઇમ ઓફ c બરાબર શું મળી જશે? 0. આની માટે તમે વિધેય લગાડો, એનું વિકલન કરો તો 0. અહીંયા તમે જુઓ તો f ઓફ 6 મળશે 6, એનું વિકલન 0. f ઓફ 7, 7 એનું વિકલન 0. તો નાના નાના અંતરાલ માટે બધા માટે f પ્રાઇમ ઓફ c મળે છે આપણને અને એ 0 મળે છે. તો આનાથી શું નક્કી થાય? તમે જુઓ f પ્રાઇમ ઓફ c આપણને મળ્યું, એની ઉપરથી આપણને c મળશે કંઈક એવો કે જે 5 અને 9 ની અંદર આવતો હશે. આ બધા નાના નાના અંતરાલ છે ઉપર આપણે જોઈ લીધું કે નથી, આખા અંતરાલ માટે નથી, એ પતી ગઈ વાત. પણ નાના નાના અંતરાલ માટે તો કે સતત થાય છે. f પ્રાઇમ ઓફ c મળે છે એના બરાબર 0 લ્યો તો તમને એવું કંઈક c પણ મળશે કે જ્યાં 5 જે c 5 અને 9 ની અંદર આવતો હશે. તો હવે વાત આવી પ્રતીપની. પ્રતીપ શું કહેવા માંગે છે? તો એની માટે આપણે રોલનું પ્રમેય સમજવું પડે. રોલનું પ્રમેય એવું કહે છે, ખાસ ધ્યાન રાખજો કે રોલનું પ્રમેય આવું કહે છે કે જો આ 3 શરતનું પાલન થાય તો રોલનું પ્રમેય લગાડી શકાય અને રોલનું પ્રમેય લાગે ત્યારે જ તમે f પ્રાઇમ ઓફ x બરાબર 0 લઈને c મેળવી શકો. આવું આખું રોલનું પ્રમેય કહે છે. તો હવે એનું પ્રતીપ શું થશે? પ્રતીપ એટલે એનાથી ઊંધું. તો એનાથી ઊંધું એટલે એવું થાય કે તમને જો f પ્રાઇમ ઓફ c બરાબર c 0 માટે કોઈ c મળતો હોય તો આ ત્રણેય શરતોનું પાલન થવું જ જોઈએ. બરાબર છે. એનું પ્રતીપ શું કહે છે કે જો તમને c બરાબર કંઈક મળતું હોય જે f પ્રાઇમ ઓફ c બરાબર 0 તો રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થવું જ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે રોલના પ્રમેયની ત્રણમાંથી એકેય શરતનું પાલન નથી થતું, છતાંય આપણને f પ્રાઇમ ઓફ c બરાબર 0 મળે છે અને c પણ મળે છે. એનો મતલબ કે રોલના પ્રતીપ જે છે એ સત્ય નથી. પ્રતીપ જે છે એ ખોટું છે. એમાં તો એવું કીધું છે કે તમને c મળે જ નહીં કે જ્યાં સુધી આ ત્રણેય શરતોનું પાલન ન થાય. પણ આ ત્રણેય શરતોનું પાલન નથી થતું છતાંય આપણને c મળી ગયો. ભલે c જે છે એ બીજી કોઈ પણ રીતે, જેમ કે આપણે મધ્ય કમાન છે તો મધ્ય કમાનની રીતે કદાચ મળી શકે, બીજી કોઈ ગણિતશાસ્ત્રીઓએ કોઈ પણ બીજા સિદ્ધાંતથી મળી શકે કોઈ પણ રીતેથી. એટલે અહીંયા જે તમને કીધું છે કે c આ 3 શરતો સિવાય ન મળી શકે તો એ વાત ખોટી પડે. એટલા માટે આપણે કહેવાનું કે રોલનું પ્રતીપ સત્ય નથી. રોલના પ્રમેયનું પ્રતીપ સત્ય નથી. થોડીક ગૂંચવું એવી વાત છે એટલે ખાસ શબ્દોને સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે, સેમ ટુ સેમ એવું છે, ખાલી અંતરાલ બદલાય છે. આના માટે પણ આ પહેલું 3 એમનેમ જ રહેશે કે સતત નથી, વિકલનીય નથી. એટલે અહીંયા લખી નાખીએ આપણે f એ સૌરુત અંતરાલ -2 થી 2 પર
સતત નથી, એફ એ વિવૃત અંતરાલ -2 થી 2 પર વિકલનીય નથી, અને ત્રીજું એફ ઓફ -2 તો એ થશે -2, એફ ઓફ 2 તો એ થશે 2. એ બંને સરખા પણ નથી. બંને સરખા નથી એટલે શું લખવાનું આપણે? રોલના પ્રમેય લાગુ પડી શકાય નહીં. જેવું અહીંયા આવતું હતું એવું જ અહીંયા આવ્યું. તો હવે જેમ અહીંયા ભાગ પડ્યા એવા જ ભાગ અહીંયા પણ પાડી શકીએ આપણે. તો એ ભાગ પાડીએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ -2 પછી -1 0 1 અને 2. -2 ક્યારે? x belongs to -2 થી -1. -1 જ્યારે x belongs to -1 થી 0, x belongs to 0 થી 1, x belongs to 1 થી 2 અને x બરાબર 2. અહીંયા એવા 5 ભાગ પડ્યા. તો જે લોજિક અહીંયા લાગતું હતું કે આખા અંતરાલ માટે સતત નથી, એવી જ રીતે અહીંયા આખા અંતરાલ માટે સતત નથી, પણ અહીંયા નાના નાના જે અંતરાલ છે એની માટે સતત છે. તો ફરીથી ઈ જ વાત જે અહીંયા આવી ઈ જ વાત અહીંયા થશે. અહીંયા આપણે લખીએ કે રોલના પ્રમેયનું પ્રતીપ સત્ય નથી. શું છે ફરીવાર એકવાર હું બોલી જાઉં. રોલનું પ્રમેય એવું કહે છે કે 3 શરતનું પાલન થાય તો જ તમને f પ્રાઇમ ઓફ c બરાબર 0 મળીને c મળશે. તો એનું પ્રતીપ એનાથી ઊંધું કહેશે કે f પ્રાઇમ ઓફ c બરાબર 0 થાય એવો c તમને ત્યારે જ મળે જ્યારે રોલના પ્રમેયની 3 શરતોનું પાલન થાય. અહીંયા એવું નથી થતું, શરતોનું પાલન નથી થતું છતાંય આપણને c મળી જાય છે. c મળી જાય છે એટલા માટે એના પ્રમેયનું પ્રતીપ સત્ય નથી. તો આ બંને દાખલા થયા. હવે આગળનો દાખલો જોઈએ. તો આમાં ત્રીજો દાખલો f of x equal to x² - 1 x belongs to સૌરુત અંતરાલ 1,2. તો આમાં પહેલી બે શરતોનું પાલન થશે. સતત છે અને વિકલનીય પણ છે કારણ કે બહુપદીય વિધેય છે. તો અહીંયા લખીએ આપણે f એ સૌરુત અંતરાલ 1,2 પર સતત છે. બીજું f એ વિવૃત અંતરાલ 1,2 પર વિકલનીય છે. એટલે પહેલી બંને શરતોનું પાલન થયું. ત્રીજી શરત જોઈએ. f of 1 1 મૂકો તો 1 નો સ્ક્વેર -1 એટલે 1 - 1 0. f of 2 2 નો સ્ક્વેર 4 4 - 1 એટલે 3. તો 4 - 1 બરાબર 3. તો આ બંને સરખા ન મળ્યા તો ત્રીજી શરતનું પાલન ન થયું. f of 1 does not equal to f of 2. પહેલી બે શરતોનું પાલન થયું, ત્રીજી શરતનું પાલન ન થયું એટલે તમે રોલનું પ્રમેય તો લગાડી જ ન શકો. શું કામ? ત્રણેય શરતોનું પાલન થવું જોઈએ એટલે રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. અહીંયા આપણે લખીએ તેથી રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. હવે રોલનું પ્રમેય નથી લગાડી શકવાનું પણ આપણે જોવાનું છે એના પ્રતીપ વિશે. તો શું આપણે ચેક કરવાનું કે c મળશે કે નહીં મળે. આનું વિકલન તમે કરો f પ્રાઇમ ઓફ x. f પ્રાઇમ ઓફ x આપણને શું મળશે? f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 2x. f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 2x એના બરાબર તમે 0 લઈ શકશો કે નહીં લઈ શકો? એના બરાબર 0 લ્યો તમે તો શું મળે? 2x બરાબર 0. x ક્યાં છે? તો x 1 થી 2 ની વચ્ચે છે. x belongs to 1 થી 2. 1 થી 2 ની કોઈ પણ તમે સંખ્યા x ની અંદર મૂકશો તો એ તમને 0 મળી શકે નહીં. બરાબર છે? તમે 1 અને 2 વચ્ચેની કોઈ પણ સંખ્યા x ની જગ્યાએ મૂકશો તો એ તમને 0 ન મળી શકે. એટલે 2x does not equal to 0. શું કામ? તો આ એનું રીઝન થઈ ગયું. x belongs to 1,2. તો f prime of x equal to તમે 0 ન લઈ શકતા હોય, f prime of x does not equal to 0 તો c મળી શકે નહીં. c મળી ન શકે. કેવો c ન મળી શકે તે પણ અહીંયા ચોખવટથી લખવું પડે કે c belongs to 1,2. આવો c મળી ન શકે.
તો અહીંયા તમે જો એના પ્રતીપનું પાલન થાય છે કે જો ત્રણેય શરતોનું પાલન થાય તો જ સી મળે. તો અહીંયા સી જ નથી મળતો, એટલા માટેનું જે પ્રતીપ છે એ સાચું પડે છે. અહીંયા આપણે એવું લખવું પડે કે રોલના પ્રતીપ, તો રોલનું પ્રતીપ સત્ય છે. આ દાખલા માટે રોલનું પ્રતીપ સત્ય છે. તો આ 3 દાખલાની અંદર આપણે રોલના પ્રમેય અને એના પ્રતીપ વિશે ચર્ચા કરી. હવે આગળના જોઈએ. ક્વેશ્ચન 3, f -5 થી 5 સૌરું અંતરાલ થી r વિકલનીય વિધેય હોય અને f' ક્યાંય શૂન્ય ના બને તો સાબિત કરો કે f of -5 does not equal to f of 5. તો શું કરશો આમાં? તમે જો રોલના પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે. તો રોલના પ્રમેયનો ઉપયોગ અહીંયા કેવી રીતે કરશું? તો સૌથી પહેલા એમ કીધું છે કે f છે એ -5 થી 5 સૌરું અંતરાલ ઉપર વિકલનીય છે. વિકલનીય હોય એટલે એ સતત હોય જ તે. તો અહીંયા આપણે એમ લખીએ કે f એ -5 થી 5 સૌરું અંતરાલ પર સતત છે. વિકલનીય ત્યારે જ હોય જ્યારે સતત હોય. બીજું, f એ -5 થી 5 પર વિકલનીય છે. આ રકમમાં આપેલું છે. તો રોલના પ્રમેયની 2 શરતોનું પાલન થયું. ત્રીજી શરત શું આવશે? તો ત્રીજી શરત આવશે f of -5 બરાબર f of 5. અહીંયા આપણને f of x આપેલું નથી, તો એ આપણે કેવી રીતે મેળવીએ? તો આપણે મેળવી ન શકીએ. તો શું કરવાનું? તો અહીંયા આપણે ધારવાનું. ધારો કે f of -5 બરાબર f of 5. આપણે આવું ધારી લીધું તો આ 2 શરતો આપેલી જ છે. આ ત્રીજું ધારી લીધું. ત્રણેય શરતોનું પાલન થાય તો રોલનું પ્રમેય લગાડી શકાય. તેથી રોલનું પ્રમેય લગાડી શકાય. રોલનું પ્રમેય લગાડો તો તમારે શું કરવું પડે? f' of x equal to 0, f' of x equal to 0 લખવું પડે. પણ હવે તમે રકમ જુઓ. રકમમાં અહીંયા આપણને એવું કીધું છે કે f' of x ક્યાંય શૂન્ય ના બને. એટલે કે f' of x એ 0 થવાનું જ નથી એવું રકમમાં કહી દીધું છે. તો અહીંયા શું કરવું પડે? આપણે f' of x does not equal to 0. ક્યાં? x belongs to -5 થી 5 ની અંદર. -5 થી 5 ની અંદર x ક્યાં f' of x ક્યાંય 0 થવાનું જ નથી. જો f' of x 0 ન થાય તો આપણને c મળી શકે નહીં. તો હવે આપણે જે સાબિત કરવાનું છે એને ઉપર જઈએ ધીમે ધીમે. રોલનું પ્રમેય શું કહે છે? જો ત્રણેય શરતોનું પાલન થાય તો તમને f' of x equal to 0 મળે. તો f' of x equal to આપણને 0 નથી મળતું. 0 નથી મળતું એટલે શરતનું પાલન ક્યાંક થતું હોય નહીં. તો આ પહેલી 2 શરત તો આપણને રકમમાં કહી દીધી છે. ત્રીજી જે શરત આપણે ધારી છે એ ખોટી હોય તો જ તે આપણને f' of x એ 0 ન મળતું હોય. એટલે આ લોજિક લગાડવાનું છે અને લોજિક પરથી આપણી જે ધારણા છે એ ખોટી પડે છે. એટલે આપણી ધારણા ખોટી છે. તેથી f of -5 does not equal to f of 5. શું કામ? એનું રીઝન ફરીથી ટૂંકમાં કે ત્રણેય શરતોનું પાલન થતું હોય તો રોલનું પ્રમેય લગાડી જ શકાય. અને રોલનું પ્રમેય લગાડી શકો એટલે f' of x equal to 0 થવું જ પડે. પણ અહીંયા f' of x equal to 0 નથી થતું એટલે 3 માંથી એક શરતનું પાલન થતું ન હોય. પહેલી 2 શરત તો રકમમાં આપી દીધી છે. ત્રીજી જે શરત આપણે ધારી છે, જો આ શરત ખોટી હોય તો જ અહીંયા f' of x એ 0 ન થતું હોય. એટલે આપણી જે ધારણા હતી એ ખોટી છે. એટલે એ શરત ખોટી. એટલે f of -5 does not equal to f of 5 જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. દાખલા નંબર 4. a બરાબર 1 અને b બરાબર 4 લઈ વિધેય f of x બરાબર x² - 4x - 3 માટે સૌરું અંતરાલ a, b પર મધ્યકમાન પ્રમેય ચકાસો. હવે મધ્યકમાન પ્રમેય આવ્યું. એની 2 શરતો કઈ? તો પહેલા તો સતત થવું જોઈએ અને વિકલનીય થવું જોઈએ.
તો વિધેય છે એ બહુપદીય વિધેય છે એટલે એફ એ સૌરુદ અંતરાલ 1,4 પર સતત છે. વિધેય છે એ બહુપદીય વિધેય હોવાથી એફ એ વિવૃત અંતરાલ 1,4 પર વિકલનીય છે. ત્રીજી શરત આપણે જોવાની નથી મધ્યકમાન પ્રમેયની અંદર, એટલે આ બે શરતનું પાલન થાય છે તો આપણે મધ્યકમાન પ્રમેય લગાડી શકીએ. તો હવે મધ્યકમાન પ્રમેય શું કહે છે? એફ પ્રાઇમ ઓફ સી મેળવવાનું છે આપણે. એફ પ્રાઇમ ઓફ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. અહીંયા એફ પ્રાઇમ ઓફ સી ની કિંમત મૂકો એફ ઓફ બી, એફ ઓફ એ, બી માઇનસ એ પણ મેળવશું આપણે. એફ પ્રાઇમ ઓફ સી આનું વિકલન કરો જ્યાં x છે ત્યાં c, એટલે x² નું વિકલન 2x, તો અહીંયા લખશું આપણે 2c માઇનસ 4x નું વિકલન -4 એટલે 2c -4, -3 નું વિકલન 0 એટલે આ એફ પ્રાઇમ ઓફ સી મેળવ્યું 2c -4 એના બરાબર એફ ઓફ બી, બી એટલે 4, અહીંયા 4 મૂકી દો તો 4 નો સ્ક્વેર 16, એફ ઓફ બી એટલે 16 માઇનસ 4 ગુણ્યા 4 એટલે 16 ઓછા 3 એટલે આ મળ્યું 16 - 16 -3 માઇનસ એફ ઓફ એ એટલે 1 નો સ્ક્વેર 1 -4 -3 છેદમાં બી માઇનસ એ, બી એટલે 4 ઓછા 1. હવે આને સાદુરૂપ આપી દો એટલે આપણને મળી જશે સી. તો આ બાજુ છે 2c -4, સામેની બાજુ 2c -4 સામેની બાજુ છે. અહીંયા 16 કેન્સલ, -3 અહીંયા કેન્સલ થઈ જશે +3, તો વધશે +4 ઓછા 1, નીચે 4 ઓછા 1, અંશમાં 4 ઓછા 1 છેદમાં 4 ઓછા 1 એટલે આ મળી ગયું આપણને 1. તો 2c -4 બરાબર શું મળ્યું? 1. તો c બરાબર 4 આ બાજુ આવે એટલે 1 + 4 5/2, c બરાબર 5/2. 5/2 1 અને 4 ની વચ્ચે આવે છે તો કે આ આવે છે c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1 થી 4. એટલે એ શરતનું પાલન થઈ ગયું. c બરાબર 5/2. જવાબ આવી ગયો આપણો. ક્વેશ્ચન 5, a બરાબર 1 અને b બરાબર 3 લઈ વિધેય f of x બરાબર x³ -5x² -3x માટે સૌરુત અંતરાલ a થી b પર મધ્યકમાન પ્રમેય ચકાસો અને f પ્રાઇમ ઓફ c બરાબર 0 થાય તેવા તમામ c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1,3 શોધો. તો સૌથી પહેલા તો આપણે f ઉપર મધ્યકમાન પ્રમેય લગાડવાનું છે. શું ચેક કરવું પડે? f એ 1 થી 3 સૌરુત અંતરાલ 1,3 પર સતત છે. બીજું f એ વિવૃત અંતરાલ 1,3 પર વિકલનીય છે. આ થશે તે શું કામ? કારણ કે બહુપદીય વિધેય છે. તો આ બંને શરતોનું પાલન થાય છે તો આપણે મધ્યકમાન પ્રમેય લગાડી શકીએ. તેથી મધ્યકમાન પ્રમેય લગાડતા મધ્યકમાન પ્રમેય લાગે તો શું થશે? f પ્રાઇમ ઓફ સી એના બરાબર f ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ, આવું સૂત્ર આવશે. f પ્રાઇમ ઓફ સી f ઓફ x નું વિકલન કરો જ્યાં x છે ત્યાં c મૂકી દો તો એ આવું કંઈક આવશે. x³ નું વિકલન 3x² એટલે 3c², પછી 5x² એનું વિકલન -10x એટલે -10c, -3x નું વિકલન -3 એના બરાબર સામેની બાજુ f ઓફ બી, બી એટલે 3, અહીંયા મૂકો કિંમત તો 3 નો ઘન એટલે 27 ઓછા 5 એને ગુણ્યા 3 નો સ્ક્વેર એટલે 9, 9 × 5 = 45 એટલે -45 -9. આ થઈ ગયું f ઓફ બી માઇનસ f ઓફ એ 1 મૂકી દો તો 1 - 5 - 3, 1 - 5 - 3 છેદમાં 3 - 1
સાદુરૂપ આપો, આ બાજુ એમનેમ રહેશે 3c² માઇનસ 10c માઇનસ 3 એના બરાબર. અહીંયા તમે જુઓ 27 ઓછા 45 ઓછા 9, આનો તમે કરશો એટલે -27 આવશે. -27 ઓછા અહીંયા 1 -5 -3 એટલે એ આવશે -7. તો અહીંયા માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે +7 એના છેદમાં 3 ઓછા 1 એટલે 2. તો આ શું થઈ જશે? -27 + 7 એટલે -20 ના છેદમાં 2 એટલે -10. તો 3c² માઇનસ 10c માઇનસ 3 એના બરાબર શું મળ્યું? -10. આ -10 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. સમીકરણ આપણું તૈયાર થશે 3c² માઇનસ 10c આ બાજુ +10 ઓછા 3 એટલે +7 બરાબર 0. હવે આને અવયવ પાડો એટલે આપણને c મળી જાય. અવયવ પડશે 7 તેરી 21, 21 ના ભાગ પાડવાના છે. એની ઉપરથી જ પડશે 3c² ઓછા 3c માઇનસ 7c પ્લસ 7 બરાબર 0. જો આ બંને એમનામ -10c એટલે -3 ને -7 -10 થઈ ગયું એડજસ્ટ. હવે 3c કોમન લઈ લ્યો એટલે c -1 -7 કોમન લ્યો c -1 બરાબર 0. તો આને ઉપરથી તમને c ની બે કિંમતો મળશે, c બરાબર 1 અને c બરાબર 1/3 બરાબર છે. c અને c બરાબર c બરાબર 7/3. અહીંયા c બરાબર 7/3 બે કિંમતો મળી. હવે આ બે કિંમતોમાંથી તમારે જોવાનું કે 1,3 વિવૃત અંતરાલની અંદર કઈ આવે છે? તો કે આ 1 છે એ c does not belongs to સવૃત અંતરાલ 1,3. સવૃત અંતરાલ 1,3 ની અંદર 1 નો આવે, પણ 7/3 છે. c belongs to સવૃત અંતરાલ 1,3. તો આપણો જવાબ શું થશે? c બરાબર 7/3. આ થઈ ગયું પહેલું. મધ્ય કમાન પ્રમેય ચકાસો, એની માટે આપણને c મળ્યું 7/3. હવે બીજું છે f' બરાબર 0 થાય તેવા તમામ c belongs to 1,3 શોધો. એ પણ મેળવીએ. શું કરવાનું છે? f' બરાબર 0, f' એના બરાબર 0. તો f' આપણે અહીંયા કંઈક મેળવ્યું હતું 3c² માઇનસ 10c માઇનસ 3, 3c² માઇનસ 10c માઇનસ 3 એના બરાબર 0. આને તમે અવયવ પાડો 3 તેરી 9 એટલે આ થશે 10 એકા 10, 3c² માઇનસ 1 લખો તો -1c એટલે ખાલી -c પ્લસ 9c -3. આવી રીતે અવયવ પાડી શકાય. 3c² અહીંયા માઇનસ જ આવશે. 3c² માઇનસ c માઇનસ 9c માઇનસ 3 બરાબર 0. આ બંનેમાંથી કોમન નીકળે c, આ બંનેમાંથી કોમન નીકળશે 3. આવું થશે c કૌંસમાં 3c માઇનસ 1 અને આમાંથી માઇનસ કોમન કાઢી લ્યો તમે તો +3, તો c -1 બરાબર 0. આમાંથી કોમન કાઢ્યું c એટલે 3c માઇનસ 1, આમાંથી કોમન કાઢ્યું 3 એટલે c -1. તો c ની કઈ બે કિંમતો મળશે? c ની બે કિંમતો મળશે, c બરાબર -3 અને c બરાબર 1/3. c ની બે કિંમત મળી -3 અને 1/3. પણ જોવાનું શું છે? c belongs to વિવૃત અંતરાલ 1/3 માંથી કેવી કિંમત મળે? તો આ 1/3 ની અંદર 1,3 ની અંદર નથી આવતું અને 1/3 પણ 1,3 ની અંદર નથી આવતું. એટલે અહીંયા આપણે એવું લખીએ કે c belongs to વિવૃત અંતરાલ 1,3 થાય તેવી c ની કોઈ કિંમત મળી શકે નહીં. ક્યારે? જ્યારે f' બરાબર 0 લીધું હોય ત્યારે. તો આ હતો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 6. પ્રશ્ન 2 માં આપેલ ત્રણેય વિધેયો માટે મધ્ય કમાન પ્રમેય ચકાસો. હવે પ્રશ્ન 2 માં જે ત્રણ વિધેયો આપ્યા હતા એ અહીંયા મેં લખી નાખ્યા છે. તો એ ત્રણેય માટે આપણે મધ્ય કમાન પ્રમેય ચકાસવાનું છે. પહેલું છે f(x) બરાબર floor x
x બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ 5 થી 9. હવે તમે જો ફ્લોર એક્સ છે, ફ્લોર એક્સ એ આખા એક અંતરાલ પર ક્યારેય સૌરૃત અંતરાલ પર સતત ન હોઈ શકે. એટલા માટે આપણે અહીંયા શું લખશું? f એ સૌરૃત અંતરાલ 5,9 પર સતત નથી. પછી એ વિકલનીય પણ નથી, એટલે f એ વિવૃત અંતરાલ 5,9 પર વિકલનીય પણ નથી. આપણને બધાને ખ્યાલ છે કે ફ્લોર એક્સ છે એ સતત અને વિકલનીય નથી. તો હવે સતત ને વિકલનીય નથી એટલે કે મધ્યકમાનના પ્રમેયની બંને શરતોનું પાલન થતું નથી. એટલા માટે આપણે શું લખી શકીએ કે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં. તો પહેલા વિધેયની અંદર આપણે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકીએ નહીં. ત્યારબાદ બીજું વિધેય છે f of x બરાબર ફ્લોર એક્સ, x બિલોંગ્સ ટુ -2 થી 2, સૌરૃત અંતરાલ આપ્યો છે. ફરીથી ફ્લોર એક્સ છે, ખાલી અંતરાલ બદલાઈ ગયો છે, પણ આમાં પણ સૌરૃત અંતરાલ છે, એટલા માટે સતત કે વિકલનીય નથી. એટલે f એ સૌરૃત અંતરાલ -2,2 પર સતત નથી. f એ વિવૃત અંતરાલ -2,2 પર વિકલનીય નથી. અહીંયા પણ બંને શરતોનું પાલન નથી થતું, એટલા માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં. બરાબર, બંનેમાં મધ્યકમાન પ્રમેય લાગુ જ નથી પાડી શકાતું કારણ કે એની બંને શરતોનું પાલન થતું નથી. હવે ત્રીજું જોઈએ. ત્રીજામાં છે f of x બરાબર x² - 1, x બિલોંગ્સ ટુ 1,2 સૌરૃત અંતરાલ. તો આ તમે જો બહુપદીય વિધેય છે x² - 1 એટલે r પર સતત છે. તો f એ સૌરૃત અંતરાલ 1,2 પર સતત છે. પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરત f એ વિવૃત અંતરાલ 1,2 પર વિકલનીય પણ છે. બરાબર, એ વિકલનીય પણ છે અને સતત પણ છે. એ બંને છે એટલે આપણે ત્રીજી શરત આમાં કઈ ચેક કરવાની આવતી નથી. f of a બરાબર f of b મધ્યકમાન પ્રમેય હોવાથી તો આ બંને શરતનું પાલન થાય છે. મધ્યકમાન પ્રમેય લગાડીએ. શું કહે છે મધ્યકમાન પ્રમેય? f prime of c equal to f of b minus f of a upon b minus a. તો હવે આની અંદર તમે જો f prime of c એટલે કે આનું વિકલન શું થશે? એનું 2x, 2x માં x ની જગ્યાએ મૂકી દો 2c એટલે f prime of c મળી ગયું. એના બરાબર f of b, b છે 2 એટલે f of 2 minus a એટલે 1, f of 1 upon 2 minus 1. તો 2c બરાબર f of 2 શું થશે? અહીંયા 2 મૂકો, 2 નો સ્ક્વેર 4, 4 minus 1 એટલે 3 minus f of 1, 1 નો સ્ક્વેર 1 minus 1 એટલે 0 ના છેદમાં 2 minus 1 એટલે 1. તો આપણને શું મળે? 2c બરાબર 3. 2c બરાબર 3. તો c બરાબર શું મળશે આપણને? 3/2. c બરાબર 3/2 સાચું કે નહીં ચેક કરવા માટે શું કરવાનું? તો કે 3/2 છે બિલોંગ્સ ટુ 1,2. 1 અને 2 ની અંદર આવે છે? તો કે હા, 1 અને 2 ની અંદર આવે છે. એટલા માટે c બરાબર 3/2 અહીંયા આપણે લખશું કારણ કે તો c મળી ગયું આપણને 3/2.